નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। હાલ સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો ખૂબ જોરશોરમાં વાયરલ થઈ રહ્યો છે, જે ગણેશ ગોંડલ અને દલિત સમાજના યુવકને મારવાની ઘટના ઉપર। ત્યારે 2 દિવસ પહેલા દલિત સમાજના યુવકોએ જૂનાગઢથી રેલી કાઢીને ગોંડલ સુધી પહોંચ્યા। ત્યાર પછી એક દલિતે પોતપોતાના નિવેદનો આપ્યા। ત્યારે આજે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો ખૂબ જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે। એક દલિત સમાજનો યુવક કારમાં બેસીને એક વિડીયો બનાવે છે। એ વિડીયોની અંદર ગણેશ ગોંડલને ખુલ્લેઆમ ધમકી આપે છે, ચેતવણીઓ આપે છે। ત્યારે બીજી તરફ એ યુવક એવું પણ જણાવે છે કે અમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે કાયદાઓ બનાવ્યા છે એ કાયદાની અંદર રહીને અમે આ લડાઈ લડી રહ્યા છીએ, એટલે તું તારી બાનમાં રહીજે। પણ આવું કહેતા એ દલિત સમાજ થોડુંક બાન ભૂલી ગયો છે અને તમામ ક્ષત્રિય સમાજ ઉપર પણ ન બોલવાના શબ્દો બોલી ગયો છે। ત્યારે ક્ષત્રિય સમાજના લોકો પણ થોડા નારાજ થયા છે। અને બીજી વાત એ પણ હું કહું દોસ્તો કે ગણેશ ગોંડલ સાથે દુશ્મની છે તો ફક્ત ગણેશ ગોંડલને જ તમારે ચેતવણી આપવી જોઈએ। કોઈ પણ સમાજની લાગણીને ઠેસ પહોંચે એવા શબ્દનો ક્યારેય પ્રયોગ ન કરવો જોઈએ। ત્યારે આ યુવકે જે રીતે ગણેશ ગોંડલને પ્રકારની ચેતવણીઓ આપી છે, અને આમાં કાયદો, કાનૂન, ગીતા, આ તે આંબેડકર, આ બધું આમાં ક્યાં આવે છે ભાઈ? તમારે જે કંઈ તકલીફ છે એ ગણેશ ગોંડલને તમે ફક્ત એને જ ચેતવણી આપો। તમામ સમાજને પછી તમે ટાર્ગેટ કરો અને મામલો વધુ ને વધુ ઉગ્ર બને તો એ તો કોઈ વ્યાજબી વાત નથી। તમે ગણેશ ગોંડલને એવું કહો છો કે અમારા દલિત સમાજની અંદર એટલી તાકાત છે કે તમારા ગણેશ ગઢને ઉખાડી ફેંકીએ અને અમે ત્યાં બાબા સાહેબ આંબેડકરનું ભવન બનાવી દઈએ। બાબા સાહેબ આંબેડકરે કોઈ પણ આવા કાયદાઓની સ્પષ્ટતા એમના બંધારણમાં નથી કરી કે લડાઈ ઝઘડો કરવો, કોઈનું તોડી નાખવું, ભાંગી નાખવું, આવા કોઈ પણ કાયદાઓની જોગવાઈ બંધારણની અંદર નથી થઈ। પણ ખેર, થોડા આવેશમાં આવીને આ યુવાને જે રીતે ગણેશ ગોંડલને ચેતવણીઓ આપી છે એ વિડીયો પર એક નજર નાખો દોસ્તો। મિત્રો, ગુજરાતના સમગ્ર દલિત સમાજને મારા જય ભીમ। મારો સમાજ એટલો કઠણ અને મજબૂત છે એ આ તમે જોઈ લો। આ ગોંડલ છે ટેકટભાઈ, આ ગોંડલની માલીભાઈ અમે અત્યારે આવ્યા છીએ રેલી લઈને અમારી, અને જયરાજ છે એનો પુત્ર ગણેશ જાડેજા એવું કહે છે કે અમે કોઈથી બીતા નથી, કાયદો અમારો બાપનો છે। તો તમારો બાપ પણ આ ભારતની માલપા, ગુજરાતની માલપા અને ગોંડલની માલપા એટલે રહી શકે કેમ કે બાબા સાહેબનો કાયદો છે એટલે તમે રહી શકો છો। આ રાજા રજવાડા નથી તમારા રાજા રજવાડા ગયા, એ તમે બધું લૂંટાવી દીધું। આ માત્ર ને માત્ર સંવિધાનનો સમય છે। આ ગીતાથી કે કોઈ સનાતન ધર્મથી નથી હાલતું। ભારત દેશ, ગુજરાત અને હર કોઈ રાજ્ય હાલે છે તો માત્ર ને માત્ર સંવિધાનથી। તમારા મનમાં એવો એર હોય કે અમે દલિતોને મારશું અને કોઈ સાખી લેશે ને અમને કાંઈ કરશે નહીં, તો આ તો અમારી સંવિધાન રીતે કે આ લડાઈ છે। જો અમારો સમાજ ઈચ્છે ને તો તમારું ગણેશગઢ પણ ઉખડી જાય અને ગણેશગઢ ઉખાડીને અને ત્યાં બાબા સાહેબનો હોલ બની જાય। આ તેવડ અમારા સમાજની છે। આ તમારું ગોંડલ બન છે અત્યારે શેના કારણે? એક જયરાજના છોકરાના કારણે। અમે કોઈના વિરોધી નથી, અમે કોઈ સમાજ પ્રત્યે કોઈ એવો ખરાબ વિરોધી અમારો નથી। માત્ર ને માત્ર ગણેશ જાડેજા જે એટલો હલકી માનસિકતાનો છે, રીબડાવાળા હારે પણ એ માથાકૂટ કરે છે, એના ફોન અમે રેકોર્ડિંગ સાંભળીએ, સાવ છેલ્લી કક્ષાની ભાષામાં વાત કરે અને હગા ભાઈઓને જો કાપી નાખવાની, મારી નાખવાની વાત કરતો હોય તો આ તો ગુજરાતના દલિતો છે। દલિતો પર તો વર્ષોથી અત્યાચાર થાય છે। પોતાની જાત દરબાર હોવાથી કોકની ઉપર તમે અત્યાચાર આચરો છો, તમને શરમ થવી જોઈએ। તમે એક ધારાસભ્યના પુત્ર છો, આવા તમે કહીને બોલાવવાનો કોઈ અમને અધિકાર રહ્યો નથી। તમે આ બધું ખોઈ ચૂક્યા છો। તમારું પોલિટિકલ કરિયર હવે ખોવાઈ ગયું છે એટલે તમે 2 કરોડ રૂપિયાની 3 કરોડની માંગણીઓ મૂકી દેવો, અમે દઈએ તમને 3 કરોડ, તમે આ બધું બંધ કરો। પણ દલિત સમાજ પાસે રૂપિયા છે ભાઈ, તમારી જેવા 500 વેચાતા રાખે ને એવા આજે આ સમાજની માલિપા પડ્યા છે। આ ગોંડલ બંધ તમારા લીધે થયું છે આજે, અને તમે તમારા દરબાર સમાજના નથી રહ્યા, ક્ષત્રિય સમાજના ભાઈ જયરાજભાઈ નથી રહ્યા। હવે તો તમે દલિતો નહીં, તમે તમારી વિરુદ્ધમાં ઉભા કર્યા છે। આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કદાચ તમે લડો ને તો યાદ રાખજો, દલિતોના પગ પકડી લેજો ભાઈ, કેમ છો 5000 વોટ નહીં મળે। આ ખુલ્લો પડકાર છે। 81 40 12 15 મારો નંબર છે, 81 40 12 15 24। મારું નામ નયન સરવૈયા છે, વાવ ગામમાં રહું છું, સોનગઢ પાસે વાવ, ભાવનગર જિલ્લો। તમ તારે આપણે રૂબરૂ મુલાકાત કોઈને ખંજવાળ આવતી હોય નીચે દી કરી લઈશું, આપણે કોઈ ટેન્શન નથી। પરંતુ દલિતોને દબાવવાની વાત ન કરતા। આ જો આખું ગોંડલ દેખાડ ભાઈ, આ ગોંડલ આખું, આ તારું ગોંડલ છે ભાઈ ગણેશ અને ગીતાબેન, તમને તો તુકારો ન કરાય। આ તમારું ગોંડલ છે, અમે આવી ગયા છીએ ગોંડલમાં।
હવે હાથ તક ભાંગીને બતાવો તમે. આજ પછી દલિતોની ઉપર અત્યાચાર થશે તો દલિત સમાજ એને સાખી નહીં લે. દલિત બધી રીતે ભારી છે ભાઈ. આ તો બંધારણના કાયદા અમને નડે છે. અમારા બાપે બંધારણ બનાવ્યું છે ને તમારે તો કઈ બંધારણ લેવા દેવા જ નથી. તમે તો નષ્ટ કરવા બેઠા છો ભાજપના ભાજપુતિયાઓ. પણ અમે અમારા બાબા સાહેબનું બંધારણ સાચી રાખવા માટે બેઠા છીએ. બાકી ગણેશ તો જુનાગઢથી ઉપાડી ગયો, ઘરેથી ઉપાડી ગણેશને એવી તેવડ અમારામ છે. કોઈને ઓછા ન સમજતા. બધા અત્યારે લેવલ હરખું છે ભાઈ. ગણેશ શાંતિપૂર્વક જિંદગી જીવતો તો જીવવી હતી. તે અજગરના મોઢામાં હાથ નાખ્યો છે જ્યાંથી કોઈ દી હાથમાંથી બટકું ભરે સિવાય પાછું ન આવે. આ તારો સમાજ નથી. ક્ષત્રિય સમાજ તને જાતો કરી દે સમાજ નો સમજીને. અહીંયા તો તારો પરસેવો ઠેઠ પોકશે ને ત્યાં સુધી તને લડવાનું છે. જય ભીમ, જય સંવિધાન. તો ફરી એક વખત હું આ યુવાનને કહેવા માંગુ છું કે તમે એટલા રોફથી તમારો મોબાઈલ નંબર પણ આપી રહ્યા છો અને એવા શબ્દોનો પ્રયોગ કરો છો કે કોઈ પણને ખંજવાળ હોય તો મારી પાસે આવી જજો. પણ હું એટલું ચોક્કસથી કહીશ કે તમામ વિડીયો ઘણી બધી વખત મહિલાઓ પણ જોતી હોય છે. તો આપણે મહિલાઓનું માન સન્માન સાચવવું જોઈએ. એ આપણા ભારત દેશની એક સંસ્કૃતિ છે. હું અવારનવાર મારા વિડીયોઝની કોમેન્ટમાં પણ લખું છું કે કોમેન્ટમાં તમને તકલીફ હોય તો બીજી કોઈ પણ પ્રકારની કોમેન્ટ કરો, પણ ગાળોનો પ્રયોગ ન કરો. કારણ કે મહિલાઓ પણ ગાળો વાંચતી હોય છે. એટલે એક શબ્દ ખરાબ લાગે. કોમેન્ટો વાંચતી હોય તો એવી ગાળોવાળી જે કોમેન્ટો આવે તો એ મહિલાને કેટલું ખરાબ લાગે. જ્યારે આપણે એવું વિચારીએ કે આવી જ કોમેન્ટ આપણા ઘરની કોઈ મહિલાઓ વાંચે તો એની ઉપર કેવી ગુજરે. એટલે કોઈ પણ તમે વિડીયો બનાવો એ વિડીયોની અંદર ગાળોનો પ્રયોગ ન કરો, કોમેન્ટની અંદર ગાળોનો પ્રયોગ ન કરો. ત્યારે આ વિડીયોના માધ્યમથી જે રીતે ગણેશ ગોંડલને ચીમકી આપી છે તો હું એટલું જ કહેવા માંગુ છું કે મામલો વધુમાં વધુ ઉગ્ર બનાવવાને બદલે મામલો શાંત કેમ પડે એનો પ્રયાસ કરવો જોઈએ. તમે એકબીજા ઉપર આવી બોલાચાલી કરીને પ્રહાર જો કરતા રહેશો તો મામલો કોઈ પણ સંજોગે શાંત નહીં પડે. જો ગણેશ ગોંડલ ખરેખર આરોપી છે તો એમને કાનૂન સજા આપશે, કાયદા વ્યવસ્થા છે. તો પછી આટલી બધી બોલાચાલી કરીને મામલાને વધુમાં વધુ ઉગ્ર બનાવવાની કોશિશ શા માટે કરવી જોઈએ? ત્યારે બીજી તરફ ક્ષત્રિય સમાજના પણ યુવાનો ગણેશ ગોંડલની તરફેણમાં આવીને આવેશમાં આવીને એવા વિડીયો બનાવી નાખે છે. ત્યારે એક બે વ્યક્તિઓ ઉપર તો એફઆઈઆર પણ નોંધાઈ છે. ભાઈ શા માટે? આપણે સમાજને એક કરવાનો છે, લોકોને એક કરવાના છે. લોકોની અંદર જે આ તિરાડો પડે છે એને વધારે તિરાડ પાડીને આપણે આપણા જ પગ ઉપર કુહાડીઓ મારીએ છીએ. આજે દલિત સમાજ છે, ક્ષત્રિય સમાજ છે, પાટીદાર સમાજ છે, કોઈ પણ સમાજ, ક્યારે કયા સમાજની આપણે જરૂર પડે એ કોઈને ખબર નથી. એટલે હું તો એટલું જ કહું દોસ્તો કે જે કંઈ તમારી બોલાચાલી હોય એને લિમિટમાં રાખીને તમે વિડીયોઝ બનાવો. લોકોને અરુચિ ના આવે તમારા ઉપર, લોકોને તમારી પર ગુસ્સો ના આવે એવા વિડીયોઝ બનાવો. કંઈક એમાંથી સમજણ મળે એવા વિડીયો બનાવો. વિડીયો વધુમાં વધુ શેર કરો. અને આ યુવકે માફી પણ માગી લીધી છે. એટલે હું એટલું પણ કહી દઉં કે હવે આ યુવકને કોઈ ધમકી આપતો વિડીયો પ્લીઝ મહેરબાની કરી ન બનાવશો, નહીતર વળી પાછા કોઈ બીજા દલિત સમાજના યુવક તમારા ઉપર વિડીયો બનાવશે અને આ સિલસિલો આમનામ ચાલુ રહેશે. આપણે આ સિલસિલો બંધ થાય એવી પૂરેપૂરી કોશિશ કરીએ. કાનૂન છે, કાયદો વ્યવસ્થા છે. ગણેશ ગોંડલ જો ખરેખર આરોપી જાહેર થશે તો એને કાયદા કાનૂન પ્રમાણે સજા ચોક્કસથી મળશે. પણ વિડીયો મેં કીધું એમ લિમિટમાં બનાવજો મારા દોસ્તો. કોઈની સાથે વધારે ઝઘડો ન થાય એવું આપણે ક્યારેય ઈચ્છતા નથી. વધુમાં વધુ વિડીયો શેર કરો અને દરેક લોકો સુધી પહોંચે.